સરોલી ખાતે કથાકાર પ્રફુલભાઈ શુક્લની 872મી રામકથામાં રામ જન્મ ઉત્સવની ઉજવણી. ઓલપાડ તાલુકાના સરોલી ગામે આવેલ સાંઈ મંદિરમાં ચાલી રહેલી જય સિયારામ સેવા પરિવાર દ્વારા આયોજિત કથાકાર પ્રફુલભાઈ શુક્લની 872મી રામકથામાં રામ જન્મ ઉત્સવ ધૂમધામથી ઉજવાયો હતો. જેમાં દૈનિક મનોરથી નરેશભાઈ ભગુભાઈ પટેલ, પ્રમુખ નગીનભાઈ પટેલ અને રાજુભાઈ રામુભાઈ પટેલે રામલલાનું પારણું ઝુલાવ્યું હતું. ત્યારે અવધ મેં આનંદભાઈ જય રઘુવર રામકીના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. કથામાં ઉપસ્થિત રાષ્ટ્રીય વાસ્તુશાસ્ત્રી યોગેશભાઈ જોશીનું સન્માન કરવામાં આવ્યું હતું. વિજયભાઈ ગોસ્વામી, અશ્વિનભાઈ કુકણી, કેટી પટેલ, હંસાબેન, સાંઈપૂજન, રીટાબેન, દામજીભાઈ ગાંગાણી, પ્રેમજીભાઈ અને વાલજીભાઈ ગાંગાણી પરિવાર ઉત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. શનિવારે સીતારામ વિવાહ મહેશભાઈ મગનભાઈ ભરતી પિંજરતના મનોરથી પદે ઉજવવામાં આવશે. રિપોર્ટર ભગતસિંહ ચૌહાણ, ભારત દર્શન ન્યૂઝ, સુરત, ગુજરાત.